હું જે દરેક જગ્યાએ કહું છું ને કહેતો આવ્યો છું પ્લીઝ કે લગન લાગી રે એ મિલેનિયમ અને જેનઝીને જોડતી એક ફિલ્મ છે જે બંને જનરેશન કનેક્ટ કરશે. આને આ લાઈન એટલી ગમી ગઈ છે ને કે બધે જ એ કહે પણ છે. કેટલી સુંદર લાઈન, તમે ફિલ્મ જોશો પછી કનેક્ટ કરશો કે યાર સંમેલનમાં પણ લઈશું. સંમેલનમાં નક્કી કરીશું. હું આમ કહું ને એટલે રાહ જોતા અને પછી જવાબ ન કે હા હા ક્રેઝી અરે બહુ હસવાનું બી એવી. હવે લોકો સિંકમાં થઈ ગયા છે. હા, અમે લોકો આખી વાત- અમારા લગ્નના 2 પહેલા. મહિના પહેલા શૂટ ચાલતું હતું. Oh, so it's that old. યાર So we were like- હમણાં વર્ષ જ થયું. એ વર્ષ થયું. તો જીવનમાં ક્યારે એવી ક્ષણો આવી છે જ્યારે તમે પોતે બિચારા કે બિચારી એવું ફીલ કર્યું હોય? હા હા, હા, બહુ હા. વાર, બહુ જ વાર, જેમ કે સતત સતત એટલે આફ્ટર વેડિંગ ઇટ્સ લાઈક બાઇંગ અ સાઇડ કાર. સાઇડ કાર લઈને તમે ને તમારી વાઈફ એક જર્ની પર નીકળો છો. પણ વાઈફ તો પાછળ જ ના બેસી જાય ના, સાહેબ. ઇટ્સ અબાઉટ બેલેન્સ. પણ જુદા અને તારી equal ભાવના છે સમજી ભાઈ. ગઈ, તારી અરે યાર ભાવના તમે સમજો યાર, આમ મને નહીં, પહોંચી ગયું, સાથે મને સાથે ઇક્વલ અને બેલેન્સ સાથે. ગુજરાતી સિનેમામાં એક નવું યુનિવર્સ ક્રિએટ થયું છે. આઈ કોલ ઇટ અ લવ યુનિવર્સ વિચ સ્ટાર્ટેડ વિથ લવની ભવાઈ, પછી આવ્યું ઓમ મંગલમ સિંગલમ, એન્ડ ધ લેટેસ્ટ વન ઇન ધ યુનિવર્સ ઇઝ લગન લાગી રે, જેની આખી સ્ટાકાસ મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં છે. હાય, Hello. વી હેવ આરોહી, વી હેવ મલ્હાર એન્ડ વી હેવ તત્સત, ધ લીડ કેરેક્ટર્સ ઓફ લગન લાગી રે. હાઉ આર યુ ગાઈઝ ડુઈંગ? Good Good, great. boy. છેલ્લા કેટલાય દિવસોથી તમે પ્રમોશન કરી રહ્યા છો. આઈ બીન Yes. સીઈંગ Yes, ઇટ, yes. બટ હાઉ ઇઝ ધ રિસ્પોન્સ? Crazy, crazy. crazy. People are very happy. Overwhelming. Overwhelming. Yes, Yes, yes. બધા આમ કેવું આમ કે હું આમ કહું ને એટલે રાહ જોતા અને પછી જવાબ ન કે હા હા ક્રેઝી અરે બહુ હસવાનું બી એવી. હવે લોકો સિંકમાં થઈ ગયા છે. હા, અમે લોકો આખી વાત- એટલે યા ઓકે સો લગન crazy. Amazing. Energetic. હા, Energetic. Amazing. Overwhelming. and overwhelming. Yeah. Yeah. ઓકે સો વોટ ઇઝ ધ ફિલ્મ લગન લાગી રે? અમે ટ્રેલર જોયું છે બટ સ્ટીલ યુ નો ઇફ યુ કેન ટેલ અસ ફ્રોમ યોર એન્ડ. હવે સિંકમાં કરો. Okay. Sorry. લગન લાગી રહી છે અમારી ફિલ્મ છે એ લવની એક અનધર એક પરિભાષા જ છે. જેમ લવની ભવાઈમાં એક એંગલ હતો લવનો, ઓમ મંગલમ સિંગલમમાં એક લવની બીજી Definition. ડેફિનેશન હતી, એવું જ લગન લાગી રહી એક અલગ ડેફિનેશન છે. અને હું જે દરેક જગ્યાએ કહું છું ને કહેતો આવ્યો છું Please, કે Irshad. લગન લાગી રહી એ મિલેનિયલ અને જેનઝીને જોડતી એક ફિલ્મ છે જે બંને જનરેશન કનેક્ટ કરશે ઓકે એવી એક ફિલ્મ છે લગન લાગી રહી. પણ તું બધી જગ્યાએ શું કહે છે? મારું તો અલગ અલગ હોય છે. આને આ લાઈન એટલી ગમી ગઈ છે ને કે બધે જ એ કહે પણ છે. કેટલી સુંદર લાઈન, તમે ફિલ્મ જોશો પછી કનેક્ટ કરશો કે I'm યાર sure, I'm તમે સંમેલનમાં પણ લઈશું. સંમેલનમાં નક્કી કરીશું. એ પોતે જ લાયો છે, પછી એને 2-3 લોકોએ વખાણ કર્યા એટલે પછી એ બધે જ વાપરતો થઈ ગયો કે યાર મારી તો લાઈન હું જે લાયો છું એ લાઈન અદ્ભુત. એવું છે ને. હા બોલો, હવે લગન લાગી રહ્યું છે થોડું. So, લગન લાગી રહે બેઝિકલી જો મારે એને એક જ ડાયલોગમાં આમ સમાવી લેવું હોય તો એ છે કે 2 જણને હોય એ પ્રેમ, માત્ર એકને હોય એ વહેમ. એ જે ડાયલોગ જે ટ્રેલરમાં બી છે, ધેટ ઇઝ વોટ લગન લાગી રહે ઇઝ ઓલ અબાઉટ. લગન લાગી રહે એટલે આમ તો તમને જ્યારે કોઈકનું ઓબ્સેશન હોય તો ત્રણેય કેરેક્ટરને અલગ અલગ વસ્તુઓનું ઓબ્સેશન છે અને કોનું છે એ તો ઓબ્વિયસલી આપણે ફિલ્મમાં જ રિવીલ થાય છે, બટ એટ ધ સેમ ટાઈમ બધા એમની રીતે સાચા છે પણ ત્રણેય જણાનું યુનિવર્સ કેવી રીતે એક થઈ જાય છે અને ત્યારે કેવી રીતે વસ્તુઓ બધી અનફોલ્ડ થાય છે ઇઝ વોટ ધ ફિલ્મ ઇઝ અબાઉટ. ઓકે લગન લાગી રે બહુ મસ્ત મજાની એવી ફિલ્મ છે કે જેમાં ફેમિલીથી લઈને દરેકે દરેક જનરેશનને મજા આવે. બીજું કે બહુ ક્યુટનેસ છે આ ફિલ્મમાં, રિલેશનશિપની અલગ અલગ વાતો છે, અલગ રીતે એકબીજાના પોઈન્ટ ઓફ વ્યૂને સમજે છે. જેમ કે હું કાર્તિકની વાત કરું તો એ વ્યક્તિ એના માટે ઇમ્પોર્ટન્ટ છે, પછી એની માટે સિચ્યુએશન ઇમ્પોર્ટન્ટ છે. સો ઇટ્સ કાઇન્ડ ઓફ ફેમિલી રોમકોમ જે લોકોને જોવી ગમે. સો ફિલ્મમાં એક ડાયલોગ છે કે યુનિવર્સ આપણી સાથે વાત કરે છે, આપણે આપણે એને સમજતા સમજતા નથી, રાઈટ? ડુ યુ ગાઈઝ બિલીવ ઇન ટોકિંગ ટુ યુનિવર્સ ઓર યુનિવર્સ પર સે? 100% I do. હેવ યુ એવર ટ્રાઈડ ટોકિંગ ટુ યુનિવર્સ ફોર થિંગ્સ? Yeah, all the Yes. time. Like I do all the time કે પછી એ બહુ બધી અલગ અલગ ફોર્મેટ હોય કે જ્યારે આપણે કર્માની વાત કરીએ તો પણ હું એ માનું છું કે યુનિવર્સ ઇઝ ડુઈંગ ઇટ્સ થિંગ કે જ્યાં માણસ જે કરે એના કર્મો એને અહીંયા જ ભોગવવા પડે એ વાત હોય કે પછી પેલી વાત હોય કે લાઈક યુ પુટ ઇટ આઉટ ઇન ધ યુનિવર્સ વેન યુ વોન્ટ ટુ મેનિફેસ્ટ સમથિંગ.
એ આપણી ભાષામાં આપણે એવું કહીએ ને કે ગમે ત્યારે તથાસ્તુ બોલાઈ જાય, હા. એ હવે એનું સેમ It's a ફોર્મેટ જ different- છે, ઇટ્સ yeah, અ ડિફરન્ટ version. થિંગ, યા, બટ ઇટ્સ લાઈક ઓલ ધ સેમ થિંગ ઇઝ વોટ આઈ ફીલ. એટલે યા, એકલા પ્રાર્થના કરતા હોઈએ તો એવું કદાચ હોય કે બધા યુનિવર્સ જોડે વાત કરતા હોઈએ, એટલે પણ એ દરેકની જ અલગ like, મેથડ છે ટુ ટોક ટુ વાત ધ સરખી જ છે, Yeah. એનું ખાલી એ લોકો ખાલી એને બહાર કપડા નવા પહેરે છે. હા. બાકી આપણે નાનપણથી પ્રાર્થના કરતા શીખવાડી છે. Exactly. એક્ઝેક્ટલી આ same પેલું thing. સિક્રેટ બુકમાં બી એ જ છે ને, યુનિવર્સ સાથે Yeah, તમે હા. લખો એટલે થાય, એટલે The અલગ secret, અલગ yes. દરેકની પોતાનો શ્રદ્ધા એવું. Yes. So what was the fun on the sets of લગન લાગી રે? શું હતું? શું ધમાલ કરી? વચ્ચે વચ્ચે શૂટિંગ કરી છે, માત્ર ધમાલ જ કરી. બહુ મજા કરી છે. ઇટ્સ બહુ પ્રેન્ક્સ કર્યા છે, બહુ ધમાલ કરી છે. અમારા લગ્નના 2 પહેલા. મહિના પહેલા શૂટ ચાલતું હતું. Oh, so it's that old? યા So નો we were like- હમણાં વર્ષ જ થયું. એ વર્ષ થયું. ગભરાઈ ગયો યાર, આવું Oh, લાગે. વર્ષ એટલે ભલે okay, Yeah, yeah. fine. મારી Yeah. timeline જરા ગડબડાઈ ગઈ. બટ ત્યારે જ અમારા લગ્ન ચારેવના એટલે હા. બંનેના આ વખતે થવાના હતા. અને તો એ પ્લાનિંગ ની વચ્ચે વચ્ચે શૂટિંગ બી ચાલતું હતું, અને લાઈક ઇટ વોઝ ઓલ વેરી ક્રેઝી માહોલ ત્યારે. એવું. Okay. પણ એટલે એના પ્લાનિંગ સાથે બી મજા કરતા હતા, પ્લસ દીવ અમે લઈને ગયા શૂટિંગ શૂટ કરવા, માટે yeah. ત્યારે બહુ ક્રેઝી માહોલ હતો. ઓલમોસ્ટ 45 ડિગ્રી ટેમ્પરેચર હતું અને દરિયો હતો, ઓપન સ્કાય, તો એમાં બધા એકબીજાને સાચવીને ડિહાઇડ્રેટ ના થાય એનું ધ્યાન રાખીને, સો બહુ બધી મેમરી છે આ ફિલ્મની આઈ સાથે. થિંક ક્રક્સ છે ને ફન છે ફિલ્મનો, હા. એટલે અમે લોકો ફન વેમાં જ આખો Mood માં માહોલ જ હતા, એવો કે તમે માહોલ બસ બી જોડે એવો. લંચ કરવું, જોડે ડિનર કરવું, ઇટ્સ ઓલ Yeah. ફન. એવરી ડે એવું લાગતું હતું પિકનિક ડે છે. Actually, So, yeah. મજા So, કરી. you know, Sandeep Patelના લવ યુનિવર્સની અંદર there are few things which are like common, is not a right word, પણ yeah, you can say Yeah, common. હા. Similar. જેમ કે you said દીવ તો મને ધ્યાનમાં આવ્યું, પછી Yeah. રિવરફ્રન્ટ તો મને Ah, ધ્યાનમાં yes, આવ્યું. yes, yes. So એવી કઈ કઈ વસ્તુઓ એમની છે? પેટર્ન્સ બધી, yes. Yeah, Yes. so that becomes his signature, Signature. Yes. or Yes. maybe his identity. હા. So એનું કઈ special reason છે? Does he love such places or these places? He does. He loves જેમ I think it's તમે કે કહો. કે તું કે એટલે He loves his the love water for body. અમદાવાદ. હા. His love for Ahmedabad when it comes to riverfront. He loves water bodies કે જ્યારે emotions ની વાત આવે ત્યારે એમને મને કીધું કે તું કે, બાકી it's his ના, answer ના. usually. મેં ક્યાં હું કે આ બધા આઈ કોન્ટેક્ટ કરવાનો ટ્રાય ના કરું, સમજી ગઈ. તો હા, એટલે ઇટ્સ હિઝ લવ ફોર વોટર બોડીઝ, એસ્પેશિયલી વેન દેર આર ઇમોશનલ સીન્સ ગોઈંગ ઓન. એટલે એમને છે ને આમ એવું છે કે તમે જ સાહિત્ય કહી શકશો યાર. ના, એટલે વોટર બોડીઝ ઇમોશન્સ જેમની એમને એવા સિક્વન્સીસમાં અમુક પાછળ વોટર બોડી દેખાવી જોઈએ એવી ફીલ હોય છે કે જેમાં આંખોનું પાણી હોય કે હૃદયનું પાણી હોય કે ફિલ્મની અંદર વાત એવી રીતે વણાતી હોય કે જ્યાં કોઈ એવી રૂજુ બહુ વાત હોય, તો સંદીપ અંકલ એવું વિચારતા હોય છે કે ના યાર આ વસ્તુ છે ને એ એની આજુબાજુ મને વોટર બોડી દેખાવી જોઈએ એમ. સો વેન ઇટ કમ્સ ટુ રોમેન્સ, વેન ઇટ કમ્સ ટુ સેડનેસ, વેન ઇટ કમ્સ ટુ લોનલીનેસ, આ બધી જગ્યાઓના અલગ અલગ વોટર બોડીના Yeah. POVs છે. સો આઈ થિંક હી લાઇક્સ વોટર બોડીઝ સો મચ. અને રિવરફ્રન્ટ તો એટલા માટે કે એમના માટે લકી ચાર્મ છે, એમના Yeah. માટે એવી ફિલ્મ, એમને એક શોટ તો આવવો જ જોઈએ એવી મનમાં કરેક્ટ હોય કરેક્ટ. છે. અને એમને બી ત્યાં જવું બહુ ગમે છે. એમને ત્યાં રાત્રે ત્યાં ઊભા હોય અને એ વિઝ્યુઅલાઇઝ કરે એમની પોતાની વાર્તા જ્યારે એ સ્ટેજમાં હોય ત્યારે, તો એમને એ જગ્યા એટલી ગમે છે ને દેટ હી મેક્સ શ્યોર કે આમાં આ સીન તો અહીંયા જ અહીંયા જ થવાનો થશે એમ. છે. સો એવું હું કહી શકું કે જ્યારે સંદીપભાઈ ફિલ્મ પર કામ કરતા હોય ત્યારે રાત્રે જઈએ તો એ રિવરફ્રન્ટ પર મળે. હા મળી હોઈ શકે. શકે. હોઈ શકે, definitely, હોઈ for શકે, sure, 100% for હોઈ શકે. Yes, for And sure. when we are talking about ચલો અમદાવાદ, તમે ત્રણેય જણા અમદાવાદી છો, right? Yes. Probably brought up તો here જ, born Yeah, and yeah, brought up. yeah. Born and brought up. So, અમારા બેનું born and brought up. આનું નહીં, હા. પણ હા, એટલે હું બી નાનપણથી જ હા, but you are an Ahmedabad. I બાળ consider you મંદિરથી. Yeah, yeah, Ahmedabad. અમદાવાદ, અમદાવાદ, of course. So which are your favorite places in અમદાવાદ જેમાં like અહીંયા જઈએ તો આ લોકો મળે? મણિનગર. અને મને મણિનગરમાં કઈ નથી જડતું. અરે BRTS Same. ના રસ્તે હું સીધી ચાલું ને તો કાંકરિયા પહોંચી શકું. હા બસ પછી Same. મણિનગર સરસ, તમને ખાવા પીવાનું, શોપિંગ, કાંકરિયાની Shopping? બધું જ થઈ જાય. તમે જેમ અરે પણ કાંકરિયા, મને એમાં જ નથી મળતું કઈ એમ. અરે યાર ના 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 મળી મને જાય. બી નથી એ મળતું એમાં શું હજી. છે, શોપિંગની જગ્યા ઉપર ખાવાનું છે, ખાવાની જગ્યા પર શોપિંગ ના, ના, એવું ના. ફીલ આવે છે મણિનગરમાં, એટલે ખબર નથી પડતી. Okay. Heart. Love for મણિનગર. મણિનગર લવર્સ What about you guys? હું બહુ બધા પ્લેસીસ છે. બહુ બધી જગ્યાઓ છે, પણ આમ જ્યાં હું
દર બીજા ત્રીજા દિવસે દેખાઈ જ જઉં છું. એ હમણાં તો સિંધુ ભવન પર ફિક્સ છે, ત્યાં હોય છે. ઓહ somebody told me this actually. હે ને દેખાઈ દેખાઈ જ જાવ તમને આરોહી મળશે. હું દેખાઈ જ જઈશ એવરી સેકન્ડ. ઇટ્સ માય ફ્રેન્ડ્સ, સો અમારું આખું ગ્રુપ ત્યાં જ ભેગું થતું હોય છે. તો Okay. So that's your current favorite. કરંટ અડ્ડો, યસ. યા સિંધુ ભવન બોડકદેવ અને મેજરલી કુફી. હું કહેવાય કે તું કહી દે કે હું તો કુફી પર જ હોઉં છું. હા હું કોફી પર હોઉં જ છું, પણ સાચે હોઉં છું. Okay. Okay, so one thing about the film, or maybe one unexpected thing about the film which audience can expect when they watch the film. Some good cameos. Good Oh, cameos. Yeah. really? Yeah. Okay. Then Then I think ને મારો નિંદરડી જવાબ. સોંગ I think લોકોને એવી જગ્યા છે કે આઈ થિંક એવા હિટિંગ સોંગ્સ કે જે જોયા પછી વધારે આમ તમને હાર્ડ હિટિંગ connect- ઇમોશન્સ બેઝિકલી કરે. ટ્રેલર ને બધું જોઈને એકદમ ફન. yeah, it looks fun. Yeah, So- so It but is- still it is fun, but there are moments in the film કે જે એટલા હાર્ડ હિટિંગ હશે તમને આમ એવું થઈ જશે. બિચારો કે બિચારી હા, type feel નું તમને એવું ફીલ થશે. મજા આવશે. So જીવનમાં ક્યારે એવી ક્ષણો આવી છે જ્યારે તમે પોતે બિચારા કે બિચારી એવું ફીલ કર્યું હોય? હા હા, હા હા. બહુ જ વાર જેમ કે સતત સતત એટલે આમ આવા જ કરતી હોય છે. બાજુ ના એ રીતે નહીં, એ રીતે નહીં. સતત મને બિચારો ના એટલે મને કે એવું નહીં. સ્ટાર્ટિંગમાં એટલે સી પ્રોફેશનલી વાત કરું તો એવું થાય કે જ્યારે આપણે ડબિંગ ફાઇનલ ફિલ્મ જોઈએ ત્યારે આપણા નોટ લગન લાગી રહે, બટ ઇનિશિયલી પ્રીવિયસમાં આ તમારા સરસ જે તમને એવું હોય કે ઓ આ સીન બહુ સરસ છે, આ બહાર આવશે ને તો મજા આવશે, એ સીન જ એડિટ થઈ ગયો હોય કે એવું કંઈક હોય, તો ત્યારે એ વાળું દેટ્સ વોટ આઈ સેડ સતત કે ઇનિશિયલ ડેઝમાં એવું ખાસું થતું હતું. એટલે પ્રિડિક્ટેબલ મોમેન્ટ્સ જો ના થાય ત્યારે ખાસ એવું બિચારા બહુ જ બિચારી સાચી ફીલ વાત આવે. છે, correct. જેમ કે અમુક સીન્સમાં એવું બી હોય છે કે ખૂબ લોકોને મજા કરાવી દીધી છે, સેટ પર બી અમે બહુ ધમાલ કરી છે ને એકદમ બ્લેન્ક જાય સીન. હા. યાર આટલી બધું યાર નહીં સમજાયું હોય એવું. અને દો મેજરલી સોંગ્સમાં બહુ એવું થાય છે કે જે સોંગ વિચારે ના હોય એ પિક થઈ જાય. જેમ કે ઇફ યુ ટોક અબાઉટ લવની ભવાઈ, વી ઓલવેઝ લવ ધૂન લાગી આર ફેવરેટ, બટ વાલમ ઇઝ વાલમ. અરે હું રોજ રેડિયો પર વગાડું છું આઈ ટોક ડિફરન્ટ એંગલ્સ ઓફ વાલમ એવરી ડે ઓન અરે રેડિયો વાહ. and I talk about it. Yeah. So I'm looking forward to like Anna songs we are playing on radio. Valentine's Day is round the corners and we have some questions from the team which Okay. they want you to answer. So Valentine's Day celebrates love. What according to you is the secret to keeping love strong after marriage? એક જ વર્ષ થયું છે ને તમે લોકોએ કીધું. સરપ્રાઇઝીસ કઈ સરપ્રાઇઝીસ આપે છે તું પૂજાને? હું ઘણી બધી આપું છું. એટલે આમ એકદમ એવી અલાયદી જગ્યા પર શૂટિંગ ચાલતો હોય ત્યાં હું આમ ગમે તેમ કરીને રોઝ એન્ડ ચોકલેટ્સ મોકલાવી અરે દઉં, વાહ. પછી ગરમ કોફી એની ભાવથી મોકલાવી દઉં, સો અને જાતે બનાવેલું કંઈક ફૂડ મોકલાવી દઉં. સો ઇટ્સ દેર કે ભાઈ સરપ્રાઇઝીસ અનનોઈંગલી બહુ જ બધી હું આપતો હોઉં છું વાવ. અને મને ગમે બી છે એવું. છોકરીઓને બહુ જ ગમશે તું આ બધું બોલીશ ને. યસ, એમ એ હું લોકો સાચે કરું છું આમ પણ. કાઢીને મોકલશે કે જો શીખ વાહ વાહ બધું થશે. થવું જ જોઈએ. What about you guys? For મને me, તો એવું લાગે છે કે આફ્ટર વેડિંગ ઇટ્સ લાઈક બાઇંગ અ સાઇડ કાર. અચ્છા. એક સાઇડ કાર પર લઈને તમે આખી એક જર્ની કરવાની હોય તમારે, બેલેન્સ સાથે, ટ્રસ્ટ સાથે, અને આમ ચાલ્યા કરો. અરે દિનચર્યા, વાહ વાહ. સાઇડ કાર તમે જોયું ને શોલેમાં? તારો હું ભાવના તો સમજી ગઈ, પછી પણ તું બાઇંગ અ સાઇડ કાર, આ તો સવારથી એટલા રેન્ડમ જવાબો આપે છે ને, એટલા રેન્ડમ કે બાઈંગ કોઈકે પૂછ્યું કે એટલે સાઇડ કાર લઈને તમે ને તમારી વાઈફ એક જર્ની પર નીકળો છો. પણ વાઈફ તો પાછળ જ ના બેસી જાય ના, ઇટ્સ અબાઉટ બેલેન્સ. પણ શું અને તારી એક ભાવના જ છે સમજી ભાઈ. ગઈ, તારી અરે યાર ભાવના તમે સમજો, યા, આમ મને નહીં, પહોંચી ગયું, સાથે મને સાથે પહોંચી ગયું. ઇક્વલ અને બેલેન્સ Okay. સાથે. આજે એક જણે એવું પૂછ્યું એને કે તમને શું પૂછ્યું હતું તને કે કઈ ક્વોલિટી છે કે જેના કારણે થઈને જે ચેન્જ થાય હા. આફ્ટર વેડિંગ, જે Yeah. તમે અપ્લાય કરી રહ્યા છો, તો કે દિનચર્યા. ક્વોલિટીમાં દિનચર્યા કેવી રીતે બોલાય યાર? મારો Stupid point, હા, વાત છે. કઈ નહીં, હા, પણ હું but સમજી yeah, ગઈ point. thanks. મારા માટે ફોર મી, ફોર કીપિંગ અ રિલેશનશિપ વેરી અલાઇવ એન્ડ ફન એન્ડ ઓલ, Yeah. મને આફ્ટર વેડિંગ જે મને બહુ જ એક્સાઇટ કરે છે એ છે સ્નીકિંગ ઇન ફૂડ આફ્ટર મિડનાઇટ. ઓકે. Like, Oh, after- સમજો. હાશ, સવાલ સમજો. હવે જવાબ આપ ભાઈ, હવે આપ કે ભાઈ 12 જવાબ. વાગ્યા પછી અમે લોકો કંઈક આમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોઈક નેટફ્લિક્સ નો શો જોતા હોઈએ અને પછી આમ અમને લોકોને આમ ભૂખ લાગે ને પછી પછી- અમે છુપાઈને બહાર જઈને અમે ઝોમેટો માંથી કે સ્વીગી હા. માંથી લઈને અમે ખાઈએ પછી મસ્ત આમ. And In fact, we making- also used to junk. do this. હે ને? Yeah, and it is a lot of fun. It is so fun. અડધી રાતના બધા ઊંઘતા બધા હોય એટલે સૂતા હોય, અવાજ અવાજ કરે કર્યા વગર
એટલે વી યુઝ ટુ કુક મેગી એટ હોમ કરેક્ટ સેમ અને લાઈટ નહીં કરવાની અંધારામાં મેગી હા બનાવવાની. યસ અને પછી ઇટ ઇઝ સો અંધારામાં અને પછી ખાવાનું. હું બંધો એકબીજાને સામે કાલથી આવું બધું નહીં નહીં કરું. કરે. પણ પછી થોડા દિવસ પછી ભૂખ લાગી ભૂખ લાગી સરસ છે. શો હોય તો ખાવું તો પડે એવું છે Absolutely. Yeah, that. Okay, so chalo, we have those things. Many couples struggle to balance love and work. Okay, so what has working together on Lagan Lagi Re taught you about relationships? આઈ થિંક ટ્રુથફુલનેસ, સત્યતા, હ્યુમન્સની જે હા. હોય Hmm. આઈ થિંક એ વધારે શીખવા મળ્યું છે એમાંથી કાર્તિક બહુ ઓનેસ્ટીથી, એટલે મતલબ એ રિયલ છે ને, એ એનો બહુ અમેઝિંગ નેચર છે કાર્તિક. તો આઈ થિંક એ મને બહુ કનેક્ટ થયું અને એવું લાગ્યું કે બી રિયલ ઇઝ ધ કી Okay, in any relationship. ઇન એની રિલેશનશિપ. What about you guys? એમ તમને તો વર્ક લાઈફ બેલેન્સ બધું સરખું જ લાગતું. Work હા, balance હા. અત્યારે તો સરખું અત્યારે તો છે. લિટરલી it એવું is જ લાગે છે. similar. બટ વાઇલ શૂટિંગ ઓલ્સો કે આમાં કેવું છે, બીકોઝ વી આર એક્ટર્સ, વી હેવ ટુ ઓર પરફોર્મ અમુક સીન્સ કે અમુક ઇમોશન કે જે રિયલ લાઈફમાં આપણે ના જ અમે બંને કદાચ ઇમોશન ને એ ભાવના રિયલ લાઈફમાં એકબીજા માટે નહીં જ લાવી એવું અમારે પરફોર્મ કરવું પડે. બટ બીકોઝ ઓફ ધ બોન્ડ એન્ડ જે રિલેશન છે એના એ અનસેડ અમારું થઈ જતું હતું કે ધારો કે Yeah. કંઈક સિરિયસ સીન હોય કે કોઈ સેડ સીન હોય તો અમે અમારું એક પોતપોતાની કોર્નર પકડી space. લેતા હતા, આઈને પરફોર્મ કરતા હતા અને પછી અડધો કલાકમાં પાછા બેક ટુ સ્ક્વેર વન આવી જતા હતા. પણ દેટ્સ ધ સ્પેસ વી ફાઉન્ડ. અને વર્ક મને તો ગમે છે યાર કે સવારે આમ 9 વાગ્યાનો કોલ ટાઈમ હતો, 7 વાગે હું ઉઠીશ, 7 થી 7:30 હું રેડી થઈશ, 7:30 તું નાહવા જજે, પછી હું તારી માટે કોફી બનાવીને લાવીશ, 8 વાગે 8:30 ગાડી આવશે, આપણે નીકળીશું. Wow. સો દેટ ઇઝ Yeah. વોટ હાઉ વી હેવ. બટ એની વિચ વેઝ અપાર્ટ ફ્રોમ લગન લાગી રહ્યો ઓલ્સો વર્ક લાઈફ બેલેન્સ એવી રીતે અમારી બહુ આમ એવી રીતે સેટ અમે લોકો થઈ ગયા છે ઇન અ યર દેટ આનું કંઈક હોય કે મારું કંઈક હોય તો અમે એ રીતે બેલેન્સ આઉટ કરી લેતા હોઈએ છીએ. પછી ત્યારે તો પછી અગેન બેક ટુ ડેટિંગ પિરિયડનું જે અમારી જે સાયકલ હતી એવી રીતે જ પછી અમે મળીએ કે આખા દિવસનું કામ પતાવીને રાતના અમે લોકો કોફી પર મળીએ હા. એમ એવી રીતે કે તું That અહીંયા we પહોંચી make જજે. sure. હા, હા, that we make sure. that we make ખાલી sure. પહેલા સુવા અલગ અલગ જતા હતા, હવે હવે હા, મજા આવો exactly. છો. That's the only Exactly. difference. All right. So, what is your idea of perfect Valentine's Day or date? મારો Coffee પરફેક્ટ drive. આઈડિયા, હા, કોફી ડ્રાઈવ એન્ડ જે તમને આમ જંકમાં જંક જે ફૂડ ભાવતું હોય એ ખાવાનું. જંકમાં જંક. હા. Junk watch. એકદમ આમ રદ્દી જંક. દેશી Indo Chinese હા, લારી. કઈ બી એમ. ચાઇનીઝ ભેળ ટાઈપ. ચાઇનીઝ આમ એકદમ Yeah, okay. તીખું તમતમતું તેલ વાળું ચાઇનીઝ ઓહો ડેટ કરતા હતા ત્યારે જે સમયે જે જગ્યા ઉપર ગયા હતા એ હા. સમયે લગન પછી જવું, that's Correct. કઈ જગ્યા હતી એ? એવી હતી. આઈ થિંક અપના અડ્ડા વોઝ ધેર, ઓરોવિલ વોઝ ધેર, પછી રોસ્ટ્રી કલ્ચર વોઝ ધેર. તો આ બધી જગ્યાઓ હતી. એવું પેલી આખી બોમ્બે છે ને એટલે થોડું આમ ધીરે ધીરે મારે ખરાબ જગ્યાએ લઈ જવું પડે એમ. પહેલેથી જ આમ ખરાબ જગ્યાએ લઈ જવાને કરતા એમ થાય કે ધીરે ધીરે પછી હવે હું ચાઇનીઝ વાઇનીઝ ખાવા લઈ જઉં તો એને એમ So, હવે લારીનું ચાઇનીઝ ઇઝ ઓકે ના? ના એના માટે ઓછું છે. હા, પતાઈ જાય, but she is very adaptable. Adaptive. અડપ કરી લે છે. જોડે જોડે રહે. બિચારી બોમ્બે હતી ને એટલે એમ કે ધીરે 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 મારે. ધીરે ધીરે બધું ખરાબ ખરાબ જગ્યાએ લઈ જાઉં. જગ્યા Okay. So, what about you? The places or maybe the ideal date? આઈ થિંક કોફી ડ્રાઈવ Coffee અને drive. Coffee drive તો fix yeah, છે, yeah. yeah. અને અમને લોકોને તો એમાં બહુ મજા આવતી હતી કે આવી રીતે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જેટલા બી ઇન્ટરવ્યુઝ હોય ને તો એ બધા આમ જોવાના, કોફી પીતા પીતા એ બધા જોવાના ગાડીમાં બેઠા બેઠા. બહુ અમારું મજા ગો ટુ આવતી. પ્લેસ ડાર્ક રોસ્ટ હજી બી છે જ. હા. Yeah, yeah, પણ ત્યાંની કોફી લેવાની, એનો જ બહાર પાર્કિંગમાં પછી પાર્કિંગમાં બેસવાનું, બેસીને એ ભાઈબંધ જ છે અને આખું આમ એને ખબર જ પડી જાય કે અચ્છા આ ટાઈમે આ લોકો આયા છે ને એટલે અમુક વચ્ચે અમે વાર તો- લોકો પબજી રમતા હતા બે જણા. હા. ત્યાં પહોંચી- Dark roastમાં જઈને Dark roastમાં coffee જઈને લઈને પીતા પીતા. PUBG રમીએ. એટલે આવું બધું એમ Yeah. like fun. This is- It's more like friends than હા, you know, હા, being, હા. being husband wife or something, and I think it's very cute. Probably a chemistry આપણને ફિલ્મમાં પણ જોવા મળશે. Maybe in what scenario or angle we don't know. We're going to have lot of fun, and as they mentioned કે અમુક cameos આપણે expect કરી શકીએ, unexpected expectations Yes. from the film. Correct. Super. So all the best for Thank your you. film. Thank you. Thank you.